हेलो नमस्कार जय द्वारकाधीश। तो एक नवा वीडियो में आप सौનું हार्दिक स्वागत है। तो आज આપણે રોગિંગ કાઢવા માટે આવી ગયા છે અને જોઈ શકો છો આપણા પ્લોટિંગના એરંડા અને રોગિંગ માટે આપણે ખેતરમાં આવી ગયા છે। પાછળ જોઈ શકો છો મેં છોડવા કાપેલા છે અને આ પ્રમાણે આપણું પ્લોટિંગ છે, ખૂબ સરસ છે। જોઈ શકો છો અત્યારે પાણી આપણે પાયું છે, અત્યારે એક મૂકીને એક પાટલો પાવીએ છે तो लूंगो बंधावा मांडी है। आप जोई सको छो આવી રીતના આ માદાનો છોડ છે અને સામે આપણે આ જે દાંતેડું દેખાય છે ત્યાં નર છે। તો મિત્રો આ પ્રમાણે રોગિંગ કરવાનું હોય છે અને જો આપણે આ છોડવો છે આ મેં રોગિંગ કાઢ્યો છે, એમાં રોગિંગ તમને બતાવું તો આગળ વિડીયોમાં તમને રોગિંગ બતાવું કે કયા છોડવા આપણે કાઢીએ છીએ। તો ચાલો જોઈએ આગળ। અને આ જોઈ શકો છો આપણે આ છે રોગિનવાળો છોડવો અને આપણે તોડી લઈએ એટલે સમજવામાં આપણને સારું રહે। તો આપ જોઈ શકો છો આ જે ફૂલ છે આ લાલ એની સાથે આ ભમેડી જેવો એક થાય છે આવું। તો આવી ભમેડીઓ થતી હોય છે, એ પીળો ફૂલ થતું હોય છે। तो આપણે આવું ખીલવા નથી દેવાનું, એ ખીલે એ પહેલાં આપણે આને કાઢી નાખવાનું હોય છે પ્લોટિંગમાં। આ સમય એક દિવસ વધી ગયો છે એના કારણે આ ફાટી ગયો છે ગરિયો। તો આનું ક્રોસિંગ આવી રીતના સાચા છોડવામાં થઈ જાય તો આપણો પ્લોટિંગનો જે કહેવાય ને કે ખોટું ક્રોસિંગ થવાના કારણે પ્લોટ ફેલ થવાનું ચાન્સીસ રહેતા હોય છે। એટલે શરૂઆતમાં આવી ભમેડી દેખાય તે પહેલાં જ આપણે એને કાઢી લેવાની હોય છે। तो આવી ભમેડીવાળા છોડવા આપણે જોવાના છે અને કદાચ જો આવું ફાટી ગયું હોય તો એ પણ કાઢી લેવાનું હોય છે, પરંતુ આવા ભમેડા હોય તે પહેલાં જ આપણે આને કાઢી લેવાનું। તો આપણે હમણાં અત્યારે ભમેડાવાળા છોડ કાઢવાનું ચાલુ છે।